નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા તાલુકા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોલોની 12મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. નિવૃત્ત શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન. ધોળકા ખાતે પીએમ શ્રી કન્યા શાળા નંબર 1માં ધોળકા તાલુકા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોલીની 12મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિવંગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ વાર્ષિક સભા મિશ્ર શાળા ધોળકાના આચાર્ય શ્રી અંકિતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શાળાના આચાર્ય શ્રી તેમજ મંડળીના કારોબારી સભ્ય વિપુલભાઈ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સભામાં મંડળીમાંથી નિવૃત્ત થયેલા શિક્ષકોને શ્રીફળ, શાલ, પેન અને સહકાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મંડળીના શિક્ષક સભ્યોના ધોરણ 10 અને તેથી ઉચ્ચ અભ્યાસમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને ટ્રોફી અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મંડળીના સેક્રેટરી દ્વારા વાર્ષિક વહીવટી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મંડળીના ચેરમેન ખડુભાઈ પડિયારે મંડળીના વિવિધ કાર્યોની સભ્યો સમક્ષ રજૂઆત કરી હતી. સાથે જ સભામાં કરજ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 17 લાખ રૂપિયા કરવાની તથા કરજ પરનો વ્યાજદર ઘટાડીને 10% કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અધ્યક્ષશ્રીએ મંડળી આગામી સમયમાં વધુ પ્રગતિ કરીને નવી સફળતાઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે મંડળના કારોબારી સભ્ય કિશોરભાઈ આભાર વિધિ કરી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.